આખરે કેમ વેઇટર થી લઈને સ્વીપર સુધીના કામ કરવા પડ્યા મલ્હાર ઠાકરે? નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે મારા વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર આજે આપણે એક ટીઝરનું રિવ્યુ કરવાના છે જે હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે. ખાસ કરીને ટીઝરનું નામ છે વંદે ભારત વાયા યુએસએ. આની અંદર મેન લીડ રોલમાં મલ્હાર ઠાકર અને પૂજા ઝવેરી કામ કરવાના છે, જેની ડિરેક્શન જેમિલ પટેલે કર્યું છે. ખાસ કરીને 19 ડિસેમ્બરના દિવસે આ ફિલ્મ રિલીઝ થવા જઈ રહ્યું છે. દરઅસલ વાત કરીએ સ્ટોરી લાઇનની, તો ફિલ્મની અંદર ગ્રીન કાર્ડ મેળવવા માટે વેઇટર થી લઈને સ્વીપર સુધીના તમામ કામ કહેવાય કે મલ્હાર ઠાકરે આ ફિલ્મની અંદર કર્યા છે. જેની અંદર જણાવી રહ્યું છે કે ખાસ કરીને ગુજરાન ચલાવવા માટે કયા કયા કાર્યો વિદેશમાં કરવા પડે છે એ દરેક વસ્તુ આની અંદર ઉમેરવામાં આવી છે. ખાસ કરીને ભારતીયોને તો દિલ મોહિત લેશે, સાથે સાથે એનઆરઆઈ જે ભારતીય એનઆરઆઈ એટલે કે વિદેશમાં રહેતા લોકોને પણ આ દિલ જીતવાનું કામ આ ફિલ્મ કરવા જઈ રહી છે. ખાસ કરીને કયા કયા સંઘર્ષો કરવા પડે છે વિદેશમાં રહીને, અથવા તો વિદેશ જવા માટે કયા કયા કાર્યો કરવા પડે છે, એ તમામ વસ્તુઓનું કહેવાય કે આ ફિલ્મની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. જેની અંદર બહુ બધાનું એવું સપનું હોય છે કે ફોરેનમાં જઈને આપણે પણ વસી અને ફોરેનની અંદર રહેવા માટે શું શું કરવું પડે છે, એ બધી વસ્તુ આની અંદર દર્શાવવામાં આવી છે. ખાસ કરીને આ ફિલ્મ 19 ડિસેમ્બરના દિવસે રિલીઝ થવાની છે અને દરેકને કહેવાય કે ગુજરાતીઓને તો આ ફિલ્મ છે એ ખેંચે જ છે, પરંતુ ગુજરાતમાં રહીને બહાર જવાના સપના જોવા વાળા પણ આ ફિલ્મને જરૂર અચૂક જોવા જવાના છે. ખાસ કરીને આ ફિલ્મ નું કહેવાય ને કે સારું એવું પ્રદર્શન રહેશે તો વિદેશમાં પણ લોકો આ ફિલ્મ જોવા જવાના છે. અને ગુજરાતની અંદર તો મલ્હાર ઠાકરના બહુ બધા ફેન ફોલોવિંગ છે. હું પણ એમાંનો એક છું કે હું પણ મલ્હાર ઠાકરના બહુ બધી ફિલ્મો જોઈ છે અને બહુ બધી ફિલ્મો કહેવાય ને કે એ પ્રમાણે હું પસંદ કરું છું. ખાસ કરીને તમને કેવું લાગ્યું આ ટીઝર એ કમેન્ટ કરીને જરૂર જણાવજો, અને આવા જ વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય માતાજી.